હેલો દોસ્તો, પીએમબી યુનાની હેલ્થ સેન્ટરની અંદર આજે આપણી જોડે છે અમદાવાદથી નીતિન પટેલ સાહેબ, એમટીસની અંદર વિજિલન્સ ઓફિસર સાહેબ છે, જેમણે આપણા પીએમબી હેલ્થ સેન્ટરની અંદર યુનાની ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર સોએબ સરની ટ્રીટમેન્ટ લીધી છે. એમના અભિપ્રાયો શેર કરવા માંગે છે કે જેથી કરી અને યુનાની દવાઓમાં કેટલી શિફા અને કેટલી આરામદાયક હોય છે એનો અભિપ્રાય આપણે સાહેબ પાસેથી સાંભળીએ. જી સાહેબ, આપ શું કહી રહ્યા છો? હા, આજથી 2 મહિના પહેલાં આમ તો જો કે મને ચક્કર 2 વર્ષથી આવતા હતા. ઘણા બધા ડૉક્ટરોની દવા લીધી, ઘણા બધા, અને કોઈ કીધું કાનમાં પાણી હલી જાય છે, કોઈ આમ કીધું, MRI કરાયા, એટલે ચક્કર મટતા નહોતા. રાત્રે સૂવું એટલે ચક્કર આવે કે જ્યારે તે પલંગમાં કોઈ હિંચકો નાખતું હોય, આ રીતનું થયા કરે. પરંતુ 2 મહિના પહેલાં મારા સારા આવ્યા હતા રાજુભાઈ ગામથી, અને એમને કીધું કે ધંધુકા તમે આવો પીએમબીમાં, અને ત્યાં ડૉક્ટર સોએબ સર છે અને એમને બતાવો, જે આયુર્વેદિક જ છે, પૂરેપૂરું આયુર્વેદિક. એટલે ત્યાં આવ્યા અને ત્યાં આવીને મેં ડૉક્ટર સાહેબને બતાવ્યું. એમને મને જે રિઝલ્ટ આપ્યું એમની દવાથી ચક્કર મટી ગયા. પછી અહીંયા મારે એમને જે હાડકું છે વાંકું થઈ ગયું, એના લીધે બ્લડ ઓછું પહોંચતું, એની ટ્રીટમેન્ટ આપી. બહુ સાદી, બહુ સિમ્પલ ટ્રીટમેન્ટ મને જે ઘેર જ કરવાની એ આપી. અને દવાનો જ નોર્મલી ચાર્જ લે છે, બાકી એમનો કોઈ ચાર્જ લેતા નથી. અને એમનો સ્વભાવ એટલો બ્યુટીફુલ છે કે ના, એનું બહુ સાચી સમજ આપે છે. બહુ જ સારું કામ છે, અને મને અત્યારે ચક્કર મટી ગયા, બધું કમ્પ્લીટ છે. ઓકે, બીજું સાહેબ એક આપ વાત કરી રહ્યા હતા, એક ઓપરેશન. મારા મિસિસને L4-5 મણકામાં જગ્યા થઈ ગઈ હતી. એમને હું બધું રિપોર્ટ કરાવી અને એને દવાખાને દાખલ કરવા, ઓપરેશન કરવા લઈ જતો હતો. પછી ઓપરેશન કેન્સલ થયું. મારા મિસિસને પણ સાથે લાવ્યો. અમે બંને જોડે જ દવા ચાલુ કરી. એને જે ખાલી જડતી હતી એ બંધ થઈ ગઈ, અત્યારે ઝણઝણાટી આવતી હતી એ બંધ થઈ ગઈ, અને ઘણું સારું છે, અને ઓપરેશનની જરૂર નથી હવે. બહુ સરસ. મતલબ સાહેબ, તમે આ મેસેજ આપવા માંગો છો કે ધંધુકા તાલુકાને આજુબાજુના ગામના લોકો મેક્સિમમ આ યુનાની વિભાગનો તમે લાભ લે એટલે એમને ઘણું સારું થશે. શ્યોર, ડેફિનેટલી પબ્લિકને બહુ સારું થશે, પેશન્ટોને સારું રિઝલ્ટ મળશે. હું જો છેક 90 કિલોમીટરથી આવી શકતો હોય તો આ ધંધુકામાં તો આજુબાજુના ખરેખર પબ્લિકને વિનંતી કરું કે અહીંનો તમે દવા લો અને તમારો સારવાર લો અને તમારો રોગને જડમૂળથી નાબૂદ. સાહેબ, તમે કપિંગ થેરાપી પણ કરાવી? યસ. એનું રિઝલ્ટ સાહેબ તમને કેમ થયું? બહુ સરસ સાહેબ. કપિંગ થેરાપીમાં એટલું સારું રહે છે કે તમારું ખરાબ બ્લડ નીકળી જાય, તમારે ડાયાબિટીસ ના આવે, બીપી ના આવે, આ બધું સારું રહે છે કપિંગ. સર, હવે તમારી ટ્રીટમેન્ટ કરવાવાળા ડૉક્ટર સોએબ સરને આપણે પૂછીએ કે સાહેબ આપના વિશે શું કહી રહ્યા છે. डॉक्टर सोएब सर साहब, ये मेरा 2 महीना पहले आया था यहाँ पे साहब. साहब का प्रॉब्लम क्या था? सर्वाइकल इश्यू सर. वहाँ पे पोजीशन के हिसाब से थोड़ा डिस्क प्रोट्रूशन आया था, इसके हिसाब से चक्कर आते था, सब तकलीफ आते था. मैं उसको बोल दिया, हम दवा दिया, साहब को बोल दिया क्या करने का परहेज सब बोल दिया. सिर्फ 1 महीना में साहब को बहुत फ़ायदा मिल गया. अभी वो सूजन था सब गर्दन में, वो सब कम हो गया. सिर्फ 30% बाकी है. इतना फ़र्क पड़ गया. हम क्या है, हम यहाँ पे सब ट्रीटमेंट देते, मेनली औरतों वाला तकलीफ़ के लिए ट्रीटमेंट देते, बट हम इतना हमको ट्रीटमेंट का थोड़ा टाइम लगता है. वो क्या 3 महीना कोर्स करना पड़ेगा. क्या इतना सब सीरियस प्रॉब्लम है, सर्जरी का सब तकलीफ रहते, इसके हिसाब से 3 महीना 4 महीना कोर्स करेगा, ये कम्प्लीट रिकवर हो जाएगा. मेनली सर्जरी के बहुत अच्छी बात है डॉक्टर सोएब सर. और सर, आपका भी थैंक यू कि आपका जो वीडियो है उस हिसाब से लोगों तक पहुंचेगा और लोग जानेंगे कि पीएमबी के अंदर जो ट्रीटमेंट चल रहा है वो कितना बेनिफिट है और कितना अच्छा ट्रीटमेंट नॉमिनल रेट में यहाँ पे हमको, जो बोलते हैं ना सर कि घर के आंगन में से गंगा बह रही है, उसका लाभ लेना चाहिए. थैंक यू वेरी मच सर. थैंक यू.